આવો આવો રાજુભાઈ, સારું થી આવી ગયા. અવાજ આવે કે નહીં જોઉં? રાજુભાઈ, મારો અવાજ આવે ક્લિયર? કોમેન્ટ કરો. જય ભીમ ગિરીશભાઈ, મજામાં? પ્રકાશભાઈ રાણવા, જય ભીમ. ગિરીશભાઈ, મારો અવાજ કમ્પ્લીટ આવે છે? ઓલરેડી ઘણી વાર લાઈવમાં આવું ને અવાજ વયો જાય છે. ભલે રાજુભાઈ. પાયલ રાઠવાનું પણ સ્વાગત છે મારા લાઈવમાં. તમામ મિત્રોને વિનંતી છે કે ઝડપથી આપ સૌ આ લાઈવમાં જોડાઈ જાઓ. હેમંતકુમાર બોધ, જય ભીમ. બોધ તો ગયો પાયલબેન. ઓકે, તમામ સાથીઓને વિનંતી છે. અમરસિંહભાઈ, જય ભીમ. તમામ સાથીઓને વિનંતી છે કે લાઈવને વધુમાં વધુ શેર કરી દો. આજનો એક ખૂબ અગત્યનો મુદ્દો છે અને ખૂબ ગંભીર અને આપણા સૌને એક માનવ જાત ઉપર લાંછન લાગે એવો મુદ્દો છે. જે મુદ્દાની ચર્ચા કરવા આપણી સાથે બે યુવા મિત્રો પણ જોડાવાના છે. તો આપ સૌ લાઈવ કરી દો. વરદેવ પરમાર, જય ભીમ. ઓકે ગિરીશભાઈ. કિશોરભાઈ બાલસ, જય મૂળ નિવાસી, જય ભીમ, નમો બુધાય. કૈલાસભાઈ બુદ્ધ, જય ભીમ. રાજરત્ન નાગવંશી, રાજરત્નભાઈ તમે પણ લિંક મોકલું તો શક્ય હોય તો જોડાઈ જાજો. જય ભીમ, નમો બુદ્ધાય. વિજયભાઈ મકવાણા, જય ભીમ, નમો બુધાય. નથાભાઈ મારું, જય ભીમ, નમો બુધાય. પરમાર સુરેશભાઈ, જય ભીમ, નમો બુધાય. સુધા રાઠોડ, જય ભીમ. બેન મજામાં? કૈલાસભાઈ, જય ભીમ. નવીન મકવાણા, જય ભીમ. વિજયભાઈ, જય ભીમ. માધવ ડાભી, જય ભીમ. ઉમેશભાઈ નાગવંશી, જય ભીમ, નમો બુધાય. તો આપણે આપણી વાત શરૂ કરીએ પેલા જે બાકી રહેલા મિત્રો છે એ જોડાઈ જાઓ અને જે મિત્રો જોડાયેલા છે એ લાઈવની લિંકને શેર કરી દો, જેથી કરીને આપણા બધા લોકો જોડાઈ શકે. ઉમેશભાઈ, જય ભીમ. રાઠોડ કિંગ, જય ભીમ. દેવનભાઈ ચાવડા, જય ભીમ. દેવદાનભાઈ. જયંતિભાઈ કાથડ, જય ભીમભાઈ. કુશાલભાઈ ચાવડા, જય ભીમ. હિતેશભાઈ સોલંકી, જય ભીમ. દિનેશભાઈ મારું, જય ભીમ. મુકેશભાઈ ભાસ્કર, જય ભીમ. યોગેશ તો જોડાઈ ચુક્યા છે પણ જમી લીધું. કેતનભાઈ રાવલિયા, મોકાભાઈ. મને નથી દેખાતા. તું નથી દેખાતો અમને. તમે મને નથી દેખાતા યોગેશભાઈ. એવું? હા, આગળ તું થઈ ગયું. એ તો થાય હવે.
તમે નથી દેખાતા કઈક આમાં તમારે પ્રોબ્લેમ લાગે. તમે રેમ્બો કોણ કરીને પાછું એડ લાગે? કરું છું, રેમ્બો કરીને પાછું એડ કરું. હા ચેન્જ ટુ ઓરિયો. આમાં તો દેખાતું નથી યોગેશભાઈ કઈ. હેલો. હાલો યોગેશભાઈ, હા આવી તમારો ગયો ચહેરો નથી પણ દેખાતો ભાઈ. મને એવું જ છે. મને તમે પણ તો નથી મારા દેખાતા. મોબાઈલમાં નથી, મારા મોબાઈલમાં કઈ પ્રોબ્લેમ નથી. એટલે મારામાં નથી, પણ આમાં કોમેન્ટ આવી હતી કે આપણે બંને બધાને દેખાઈએ જ છીએ લગભગ. પણ આપણે એકબીજાને નહીં જોઈ શકીએ એવું લાગે છે. જોઈ લ્યો જોઈ તો પછી રાહુલભાઈ ને જરાક લઈ લ્યો. ભાઈ કોમેન્ટમાં જણાવજો, અમે ક્લિયર દેખાઈએ છીએ બંને. અવાજ તો ક્લિયર આવે છે, નો ડાઉટ. હમ આમાં બંને ભાઈ દેખાય છે એમ કે ગિરીશભાઈ. ગિરીશભાઈ કેતા હોય એટલે લો ટાઈમ લીટો, એમાં કઈ બધી ફેરફાર ના થાય. હમ મુકેશભાઈ કે છે હા દેખાય છે. આપણે બે જ મને તો એકબીજાને રાજુભાઈ દેખીએ અમે છીએ. બે ભાઈ દેખાય છે, પણ અમે એકબીજા નથી દેખાતા એવું છે એમ. હા હવે આને રાહુલભાઈ ને એડ કરવો હોય તો એ લાઈવ માં જોડાયા ચાલુ હોય તો એડ થાય ને. મેં એને કીધું તો ખરા. નથી આમાં મને દેખાતું. નથી જોડાયા એ. એક જ મિનિટ. સોરી મિત્રો, માફી ચાહું છું, પણ કઈક નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે કદાચ ને રાહુલભાઈ ના જોડાય એવું શીખા હોય. હમ કોલ કરું છું, રાહુલ નો નંબર કાઢી ફોન કરતો. તો યોગેશભાઈ, હા તમે થોડીક ચર્ચા ચાલુ કરો કે હું કરતો તો ખાસ કરીને તમામ મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર અને સ્વાગત કરું છું હું આજના અમારા ફેસબુક લાઈવ ઉપર. ખાસ કરીને આજે એક અગત્યનો અને ગંભીર મુદ્દો છે, જે મુદ્દા ઉપર એમ કહેવાય કે આખા સમાજનો સ્વાભિમાન, આંબેડકરી મિશનના જે પાયાના કાર્યકર્તાઓ છે એ પાયાના કાર્યકર્તાઓને જે પ્રોબ્લેમ થઈ ગયો એ લાઈવ ચાલુ થઈ ગયું, જોડાઈ જાવ. હલો, લાઈવ ચાલુ થઈ ગયું છે. તો એક ગંભીર બાબત અને ખરેખર એક આખા માનવ જાતને, આખા માનવ સમાજને શર્મનાક બનાવે. આખા માનવ સમાજને, રમેશ મામા હું તમને અડધો દેખાવ તો અડધા યોગેશભાઈ દેખાય ને, એટલે થઈ ગયો પૂરો.
આખા માનવ જાતને શર્મનાક બનાવે એવા એક અઘટિત જે ઘટના જે કિસ્સો બન્યો છે એ કિસ્સામાં આપણે અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ ચુક્યા છીએ અને એ ગંભીર બાબતે આજે આ બાબત બની છે. કાલે એવી પણ બાબત બને કે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ લ્યો અને તમારા મોઢામાં શીશુ રેડી દેવામાં આવે અને એ શીશુ પણ આપણા કોકને ઉભા કરી રેડવામાં આવે. આ હદ સુધીની એક કિસ્સો એક એમ કહેવાય કે આખી સમાજને તો ઠીક પણ માનવતાને શરમ આવે એવો એક કિસ્સો દસાડા પાટડી વિધાનસભામાં બન્યો છે. આપણા રાજરત્નભાઈ આંબેડકર રાજરત્નભાઈ નાગવંશી જેને રાહુલભાઈ લઈ લો, આવી ગયા છે, રિક્વેસ્ટ મોકલી જેને દીધી. એમ કહેવાય કે મિશન મુવમેન્ટને જીવતી રાખવા માટે આપણે કોઈ પણ જિલ્લામાં જાવ ને અત્યારે ઘણા મિત્રો કામ કરે છે પણ પોતપોતાની ગોલ ઉપર કામ કરે છે, પરંતુ વિચારધારાને લઈ ફૂલે સાહુ અને બુદ્ધની વિચારધારાને લઈને જૂથ કાર્યકર્તાઓ છે આગળના વેટે ગણી લઈ એટલા કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા છે અને એને ક્યાંક ને ક્યાંક ડામવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોને લઈને આજે એક ખાસ કિસ્સામાં આપણે સૌ ઉપસ્થિત થયા છીએ. ત્યારે હું રાહુલભાઈ જોડાઈ જાય થોડીક ક્ષણોમાં બસ એને મેં રિક્વેસ્ટ તો મોકલી દીધી છે અને આમે એડિંગ બતાવે છે, હમણાં એડ થઈ જાય એટલે આપણે આગળની ચર્ચા કરીએ. તો પેલા તો મારે તમામ મિત્રો જે જોડાયા છે એને વિનંતી કરું છું કે આ લાઈવ ને શેર કરી દો અને તમારા પોતપોતાના મંતવ્યો આમાં કોમેન્ટ બોક્સમાં રજૂ કરો કે જે બનાવ જે ઘટના જે બની હતી, જે ઘટના ઘટી હતી સુરેન્દ્રનગર દસાડાના પાટડી તાલુકાનો આપણે વિડીયો પણ જોયો છે. સરા જાહેરમાં એક આપણા નવયુવાનને અપહરણ કરી અને ઢોર માર મારવામાં આવે છે, ધોકા પાય વડે એનો વિડીયો પણ વાયરલ થયો અને એ વિડીયામાં આપ સૌએ જોયું અને મેં ત્યાંના ડીવાયએસપી SC/ST સેલ સાથે ચર્ચા કરી અને આપણા દુઃખ વાત કરીએ કે એક આપણી નેગેટિવતા કહીએ કે આપણો એક કોઈ પણ આપણો એક અસફળ પ્રયાસ છે કે તેના જે જિલ્લા પોલીસ વડા છે SP એ એવું કહી રહ્યા છે કે અહીંયા કોઈ FIR દેવા નથી અને એ સમગ્ર ઘટનાને લઈ અને એના તાજના સાક્ષી ઘટનાના ટૂંક જ સમયમાં આપણા યોગેશભાઈ સમ્રાટ એ ઘટના અને આપણા રાજરત્નભાઈ સાથે એ વાકેફ છે તો એને આપણે ઈ વાત એટલે આ ઘટનાથી વાકેફ છે તો યોગેશભાઈને હું વિનંતી કરું કે સમગ્ર ઘટનાની જાણ થઈ આપણા લોકો સુધી જે તમારા અનુભવો રહ્યા છે અને આ ઘટનામાં તમે તાજના સાક્ષી છો. કારણ કે મને આપણે સોલંકીભાઈ કરી અને પાટડીથી જેવી ઘટના બની અને એના કલાકમાં જ મને ફોન આવ્યો હતો. મેં યોગેશભાઈને કીધું કારણ કે હું ત્યારે થોડા અમુક મુદ્દાઓને લઈને અપસેટ હતો એટલે યોગેશભાઈને વાત કરી કે ભાઈ આમની આમ મુદ્દો બન્યો છે તો તમે આને ટેકલ કરો, હેન્ડલ કરો અને આપણા જે ભાઈ હોય એ મદદ કરો અને સત્યની સાથે રહ્યો. તો યોગેશભાઈ તમને વિનંતી કરું છું કે પેલા ઘટનાનું જ્યાં સુધી તમે લડ્યા છો ત્યાં સુધીની જે વાત છે ત્યાં સુધી પોલીસને, હોસ્પિટલને અને રાજરત્નભાઈ ને તમે કેટલા આપણા આગેવાનો અને આપણા કાર્યકર્તાઓએ પાટડી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છે અને છતાં જો આ હરકત માનસિકતા ધરાવનાર SP જિલ્લા પોલીસ વડા એમ કહેતા હોય કે કોઈ ફરિયાદ દેવા નથી તો આપણે સમાજ સમક્ષ આ સાચી વાત મૂકવી એ આપણી નૈતિક ફરજ છે. રાહુલભાઈ તમને એડિંગ તો બતાવે છે, તમે જોડાતા નથી, તમારે નેટવર્ક નો પ્રોબ્લેમ લાગે. યોગેશભાઈ વાત કરો. લાઈવમાં જોડેલા તમામ સાથી મિત્રોને ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ. સાથી મિત્રો, આ જે ઘટના છે, જે
વિચારધારામાં જે બાબા સાહેબની વાત લઈને નીકળેલા યુવાન હોય, જેના પર હુમલો કર્યો, સ્ટેચ્યુ આગળ પણ એને લઈ ગઈને મારે છે, ભાઈને મારે છે, અને બહુ ખરાબ રીતે એ એક વિડીયો મિનિટ પણ સોશિયલ મીડિયા પર એક વાયરલ થયો મિનિટ એક મિનિટ બાબા સાહેબ ને સ્ટેચ્યુ આગળ લઈ ગયા છે રાજેશભાઈ? હા, એટલે એનો પાટડી જે સીધો બાબા મતલબ સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં આ લોકોની મીટિંગ કરવાની હતી, સમીક્ષા મીટિંગ હતી. એ જ જગ્યા પર બધાને જે ભેગા થયા હતા એમને મારી ભગાડ્યા, અને ખુદ રાજરત્નભાઈ ત્યાંથી રસ્તામાંથી પકડીને મારીને ત્યાં સ્ટેચ્યુ આગળ લઈ ગયા. અચ્છા, એટલે એનો સીધો મતલબ એવો થાય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું નામ લેવો તો માર પણ મળશે, એવો થાય ને મતલબ? એવો જ થયો. ભલે કન્ટિન્યુ. તો જ્યારે એમને હોસ્પિટલમાં જેવી ખબર પડી, મને જેવી સમાચાર મળ્યા તરત હોસ્પિટલમાં ગયો, એમની સ્થિતિ જોઈ, વાતચીત કરી, ઘણું બેઠા, આખી અહેવાલ લીધો, આખી અરજી લખી. એની સ્થિતિ બહુ ગંભીર હતી. એમને જે પહેલા પાટડી સરકારી દવાખાનામાંથી ત્યાંથી પાછા અહીં મોકલ્યા સોલા. હવે આમાં સીધું એવું હોય છે કે અહીંયા પોલીસ સ્ટેશન આપણે ઇમરજન્સીમાં એડમિટ થઈએ તો નીચે પોલીસ ટેબલ હોય, ત્યાં વર્દી લખાવવાની હોય, ત્યાં વર્દી લખાઈ તો ત્યાંની પોલીસ અહીંયા આવીને જે તે સિવિલમાં જે એડમિટ હોય પીડિત એની ત્યાં જ અરજી લેવાય છે, ત્યાં એને બધું લખવાનું હોય. પણ આ પ્રોસેસ પણ પાટડી પોલીસ સ્ટેશનથી કરવામાં આવી નથી. એ પૂરું થયું પછી બીજા વકીલો દ્વારા ત્યાં જઈને પોલીસ સ્ટેશન રાત્રે મોડા સુધી બેઠા, છતાં પણ એફઆરઆઈ લીધી નથી. અને આ લોકો એવું કહે છે પોલીસ તંત્ર કોઈ આવ્યું જ નથી, જે પણ તદ્દન ખોટી વાત છે. પછી અમે ત્યાં પાટડી પોલીસ સ્ટેશન જે અરજી ને એના પુરાવા, પેન ડ્રાઈવ ને તમામ વસ્તુઓ પોલીસ સ્ટેશનમાં આપણે પીએસઆઈ ને જમા કરાવી છે. એ કરાવ્યા પછી નિખિલભાઈ તમે ફોન કર્યા તો છતાં એમનો જવાબ જે હતો તમે રેકોર્ડિંગ મૂકી એ પ્રમાણે કે એમને કોઈ ફરક પડતો નથી. જે મુવમેન્ટમાં કામ કરે છે, જે ધમ કાર્ય કરે છે, બુદ્ધ ધમ પ્રચાર પ્રસારનું કામ કરે છે, એવા યુવાનોને આવી રીતે મારવામાં, આવું ગુંડારાજ જાણે ચાલતું હોય ગુજરાતમાં, એવી રીતે જગ જાહેર મારવામાં આવે છે. તો છતાં આપણે તમામ એકત્રિત થઈને એને તંત્રને ભાન કરાવીએ, આપણે તમામ એકત્રિત થઈશું, દબાણમાં લાવીશું, ને એનું જે કાયદાકીય જે પ્રોસેસ હોય એ પણ આપણે સાથે સાથે કરવી પડશે. અને જો આજે ના કરીએ તો ફરી આવા કાર્યકર્તા ક્યાંથી ઉભા થશે? રાહુલભાઈ જોડાઈ ગયા છે? સ્વાગત છે રાહુલભાઈ ચાવડા. જય ભીમ રાહુલભાઈ. બહુજન સમાજ પાર્ટી રાજકોટ જિલ્લા અધ્યક્ષ આપણી સાથે લાઈવમાં જોડાઈ ગયા છે. તો યોગેશભાઈ તમારી વાત કન્ટિન્યુ રાખો, પછી આપણે રાહુલભાઈ ને સાંભળીએ. હા, તો એ જ વાત છે કે આપણે જે તમે કહી દો જે તારીખે આપણે ભેગા થઈને એકત્રિત થવાનું છે અને આપણે જવાનું છે. રાહુલભાઈ. ઓકે, તો રાહુલભાઈ વાત એમ છે. હેલો રાહુલભાઈ, અવાજ આવે છે? અવાજ બહુ કપાય રાહુલભાઈ. તમારે નેટવર્ક નો પ્રોબ્લેમ છે રાહુલભાઈ. અવાજ કપાતો આવે છે. થેન્ક યુ. તો મારા સાથી મિત્ર રાહુલભાઈ ચાવડાને બહાર હોય, કોઈ મીટિંગમાં અને ગામડામાં કઈ ફિલ્ડમાં હોય એવું લાગી રહ્યું છે ને કે એને નેટવર્કનો ઇસ્યુ છે. પરંતુ ગુજરાતના તમામ વરિષ્ઠ આગેવાનો, તમામના નાગરિકો અને તમામ ફૂલે આંબેડકરી વિચારધારાના હકોને હું સમગ્ર ફૂલે આંબેડકરી વિચારધારાના પરિવાર તરીકે એક આહ્વાન કરવા જઈ રહ્યો છું કે જે રાજરત્ન નાગવંશી ઉપર જે ખૂની હુમલો કરવામાં આવ્યો, જે ફિલ્મી ઢબે રોડ ઉપર ઢસડીને મારવામાં આવ્યો, અને યોગેશભાઈ પાસેથી હમણાં તાજેતરમાં જાણવા મળ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે જે મીટિંગ હતી, મીટિંગને અન્ય લોકોને પણ ગાળો બોલી અને વેરવિખેર કરી અને આ ભાઈનું અપહરણ કરીને મારવામાં આવ્યો.
વાત અપહરણની નથી, વાત માર મારવાની નથી. વાત અહીંયા આવે છે ફૂલે આંબેડકરી વિચારધારાનો જે વાહક છે એ વાહક ક્યાંક ને ક્યાંક કોકને સત્ય કેવા નીકળે છે અને એ સત્ય એને નરાધમોને પચતું નથી અને માર મારવાને ત્યાંથી પણ અટકતો નથી. આજે આ દેશની અંદર જે કોઈ પણ નેતા અભિનેતા જે કોઈ પોતપોતાના રાજકીય રોટલા શેકતા હોય એ લોકોને મારે એટલું કેવું છે કે अगर भीम दलितों में पैदा ना होता तो दुनिया में दलितों का गुजारा ना होता, यूं ही डूब जाती दलितों की नैया अगर भीम ने आकर उगारा ना होता. જેને એમ કહેવાય ને કે આંગળી વાટું તો લોહીની ધાર નીકળે, આંગળી કાપું તો લોહીની ધાર નીકળે, એ લોહીના કણે કણમાં બાબા તારું ઉધાર નીકળે. પૂરી જિંદગી ન્યોછાવર કરી દઉં ભીમ તારા નામ ઉપર તોય તું જ મારો લેણદાર નીકળે, તોય તું જ મારો લેણદાર નીકળે. મારે એટલો સવાલ પૂછવો છે કે તમે અત્યારે જે પણ હોદ્દા ઉપર હોવ, જે પણ જગ્યાએ, તો તમે સમાજનું પ્રતિનિધિત્વ લઈને ગયા છો અને એ પ્રતિનિધિત્વ આપવાનો તમે નેતા ના કહેવો. કારણ કે નેતા તો એક જ થઈ ગયા છે, એ છે માનનીય કાંશીરામ સાહેબ અને બીજા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, જેને નેતાગીરી સોરી પેલા બાબા સાહેબ આંબેડકર અને માનનીય કાંશીરામ સાહેબ એને નેતા કહેવામાં આવે છે. બાકી જગજીવન રામ ની ઓલાદો તો ઘણી છે, એને અમે નેતા ગણતા નથી. તો વાત અહીંયા સમાજના એક દીકરાને માર મારવામાં આવ્યો છે પણ ઢોરમાં, અને એક પોલીસ ફરિયાદ નથી લેતી, એસપી ફરિયાદ નથી લેતો, અને એસપી નું કહેવાનું એમ છે કે તમે ધારાસભ્યનું નામ હટાવી દો તો ફરિયાદ લઉં, મારી માથે ઉપરથી પ્રેશર છે. તો ભાઈ ધારાસભ્યનું નામ શું કરવા હટાવવામાં આવે? ત્યાંથી તો આખો બનાવ શરૂ થયો છે. મૂળ આ કજીઓ, મૂળ આ જે વિવાદ છે એની દળતભાઈ ધારાસભ્ય છે, અને એ ધારાસભ્ય છે જે અમારું પ્રતિનિધિત્વ કરે છે, અનુસૂચિત જાતિનું પ્રતિનિધિત્વ કરે છે. અનુસૂચિત જાતિની સીટ ઉપરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બલિદાનના હિસાબે એ ધારાસભ્ય છે. સમાજથી મોટો ના હોય, ક્યારેય સમાજથી મોટો ના હોય. તો આવનારી 25 તારીખ અને મંગળવારે, બરોબર ને યોગેશભાઈ? બરાબર બરાબર. આવનારી 25 તારીખ અને મંગળવાર અમે પણ અહીંથી જુનાગઢ થી આવી રહ્યા છીએ, સાથે રાજકોટની ટીમ છે, અમદાવાદની ટીમ છે, કચ્છમાંથી, જામનગર, અમરેલી, અને ઘણા મિત્રોનો મારો કોન્ટેક્ટ થયો છે. એમ કહે કે 25 તારીખે 10 વાગે સુરેન્દ્રનગર એસપી, જે કોર્ટ અને કાયદો પોતે હોય, આપણે સુરેન્દ્રનગર એસપી પાસે આ જવાબ માંગવો છે કે ભાઈ અમારે ફરિયાદ નથી કરવી, પણ તમે ખાલી લેખિત આપી દો, આટલો જ જવાબ આપણે માંગવો છે. અમારે આ રાજરત્ન ભાઈ ને અમે સભા તકી દહન કરી દેવું, કારણ કે હવે આમાં જીવવું નકામું છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા અમારે હલાવવી છે. તો કાલે અમારે આજ રાજરત્ન નો વારો છે, તો કાલે અમારે હરેક જિલ્લામાં કોઈ એવો આંબેડકરવાદી હશે, કોઈ બૌદ્ધ ધર્મ નો પ્રચાર પ્રસાર કરતો હશે, અને એને મારવામાં આવે તો નવી નવાઈ નહીં. તો એક દિલથી આહવાન કરીએ છીએ, ઉગ્રતા ભર્યું આહવાન છે કે આ એક સમાજને નહીં પણ ફૂલે આંબેડકરી વિચારધારાને જે તોડવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નોને ડામવા માટે અમે આવી રહ્યા છીએ સુરેન્દ્રનગરની ધરતી ઉપર. જિલ્લા પોલીસ વડા, પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે તો આનો મેસેજ પણ વાયરલ કરવામાં આવશે. જે તમામ મિત્રોના લાઈવના માધ્યમથી પણ કહી દઉં છું, જેટલા પણ મિત્રો છે, તમારો જે જીવન તમને મળ્યું છે એ જીવન આપણા મહાપુરુષોને આભારી છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને આભારી છે. અને આ આંબેડકરી વિચારધારાને જો આપણે આવનારી પેઢી સુધી પહોંચાડવી પડશે તો અત્યારે સંઘર્ષ અને સમય એવો આવ્યો છે કે આજે દુશ્મનોએ એના પાગ્યાઓને ખેતરોને ત્રણ નાખી અને આપણા સમાજની અને આ ફૂલે આંબેડકરી વિચારધારાને તોડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એ પ્રયત્નોને આપણે ક્યારે પણ સાચી નહીં લેવું. અને આવનારી 25 તારીખ મંગળવાર અને સવારે 10 કલાકે આપણે સુરેન્દ્રનગર જિલ્લા એસપીએ
તમામ લોકોને આહવાન કરું છું અને ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે પણ વાદ વિવાદો હાલતા હોય, પેટા જ્ઞાતિવાદ, પરગણાવાદ, બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આમાંથી બહાર આવો. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ક્યારેય પેટાવાદ કે પરગણાવાદ નથી જોયો. આપણે બધા તમે ક્યાંક ને ક્યાંક જોઈ લો તો આપણું ડીએનએ એક જ આવે છે. અને આવડી મોટી જે દુશ્મનની ચાલાકી છે એ ચાલાકીના તમે શિકાર ના થાવ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે અનુસૂચિત જાતિનું બેનર ભેગું કરવું. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આપણે આ દેશ માટે આપણા જીવ હોયમાં છે, આ રાષ્ટ્ર માટે આપણા આયખા હોયમાં છે, અને આ રાષ્ટ્ર માટે આપણે સદાય ઉમતા કરશું. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે હું પેલાય ભારતીય છું અને અંતે ભારતીય છું. તો આપણામાં ભારતીયની ભાવના હોવી જોઈએ, એનાથી બીજી કોઈ ભાવના ન હોવી જોઈએ. પણ જયારે સમાજ હિતની વાત આવે છે, જયારે પરગણાવાદ અને પેટા જ્ઞાતિવાદ ને જ્યાં સુધી આપણે તિલાંજલિ નહીં આપીએ ત્યાં સુધી આપણે ક્યારેય આપણા બાળકોને સમૃદ્ધ નહીં બનાવી શકીએ, આપણા સમાજને સમૃદ્ધ નહીં બનાવી શકીએ. માટે એક વિનંતી કરું છું ફરીવાર આપ સૌને કે આવનારી 25 તારીખ મંગળવાર અને સવારે 10 કલાકે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા એટલે કે સુરેન્દ્રનગર પોલીસ અધ્યક્ષ એસપી સાહેબની કચેરીએ આપણે તમામ લોકોએ આનો જવાબ માંગવા જવાનો છે. અને રાજરત્ન નાગવંતસિંહ જેની માટે હુમલો કરવામાં આવ્યો છે, જેના એમ કહેવાય કે પુરાવા રૂપે વિડીયો ફૂટેજ છે. અને બીજું તો એ વાત કહી દો કે રાજરત્નભાઈ ને છોડાવવા વાળી પણ પોલીસ છે. 100 નંબરની ગાડીએ રાજરત્નભાઈ ને છોડાવી અને હોસ્પિટલ મૂકીને વહી ગઈ. તમે વિચાર કરો, આજ 25 તારીખ 25/11 તમે વિચાર કરો, આવનારી 25 તારીખ, હા 25/11, હા 25/11 જ બોલ્યો છું. એટલે આપણી પાસે હવે 2 કે 4 દિવસનો સમય છે. અને જે મિત્રો સુરેન્દ્રનગર આવવા ઈચ્છતા હોય એ તમામ પોતાની નૈતિક જવાબદારી, હું એમ કહું છું કે આ એક સ્વાભિમાનનો સવાલ છે. આ એક ફૂલે આંબેડકરી વિચારધારાને રોકવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એના પ્રતિકાર રૂપે આપણે જવાનું છે કે અમે હજી જીવીએ છીએ, બાબા સાહેબના વારસદારો, અમે દલાલ ચમચા નથી, અમે ગદ્દાર નથી. એટલે આ એક ખરેખર હું કોઈને આમાં પક્ષાપક્ષી કે કોઈ સંગઠનના બેનર નીચે નહીં, પણ ફૂલે આંબેડકરી વિચારધારાના વાહક થઈ અને ડોક્ટર બાબા સાહેબના આંબેડકરના સંતાન થઈ અને આપણા એસપી પાસે જવાબ માંગવા જવાનું છે, જેનું સમગ્ર નેતૃત્વ ભાઈ શ્રી રાહુલ ચાવડા અને યોગેશભાઈ બંને કરવાના છે. અને હું પણ અહીંથી આવું છું. અને આપ સૌ આ લાઈવ વધુમાં વધુ શેર કરો અને આવનારી 25/11/2025 ના રોજ મંગળવાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આપણે બધા મળી અને પોલીસને બતાવવું છે કે એટલા લોકો છે. અને એસપી સાહેબને આપણે એ ભાન કરાવવું છે કે તમારી કચેરીએ કેટલા લોકો છે. આજે જ મને મારા મિત્ર નરેશભાઈ નો ફોન આવ્યો તો મેં એસપી સાથે વાત કરી, નરેશભાઈ મકવાણા પાટડીથી. એટલે મને કીધું નિખિલભાઈ મને પીએ બોલાવ્યો છે. એટલે મેં એને એવું કીધું છે કે ભાઈ નિખિલભાઈ નો ફોન આવ્યો તમે મને બોલાવ્યું, એ વાત સાચી છે, પણ તમે ફરિયાદ લેશો કે નહીં? તો એ પીઆઈ એવું જણાવ્યું કે તમે ધારાસભ્યનું નામ કાઢી નાખો એટલે ફરિયાદ કાલ લઈ લઈ. કેટલી હદે વ્યાજબી છે? કારણ કે ધારાસભ્ય અપમાન તો બાબા સાહેબ નું કર્યું હતું ને, મૂળ મુદ્દો તો નથી ઉપડતો. અને આ આપણા જાગૃત ભાઈએ કીધું આજ કોઈ દુશ્મનના વખાણ કરે અને ત્યાં બાબા સાહેબને ક્રિટિસાઇઝ કરવાનો આવે, જો બાબા સાહેબ નો દીકરો ના બોલે તો એ તો વસ્તુ આપણે ઘરે નથી ઉતરતી, આપણે પરવડતી નથી, એટલે બોલ્યો છે. તો આપણે આવનારી 25 તારીખ વધારે આ લાઈવ ને નથી આપણે જોડતા અને મેસેજ દ્વારા તમામ લોકોને મિત્રોને જાણ કરવામાં આવશે. પરંતુ આ લાઈવ ને એટલું શેર કરી દો કે ગુજરાતના હરેક જિલ્લાના હરેક વ્યક્તિ સુધી પહોંચે અને આ પીડિત છે આપણા ભાઈ, એને ન્યાય મળે. અને ખાસ તો કદાચ ને નિખિલ ચૌહાણ, રાજરત્ન, યોગેશભાઈ અને આપણે હજારો કદાચ ને કપાવવું પડે તો કુરબાન છે, પણ મારા બાપની વિચારધારા ફૂલે આંબેડકરી વિચારધારા છે એ જીવતી રહેવી પડે. અને આવા તો કેટલા કિસ્સાઓ આવશે આપણી માથે, પણ આપણે ડગવાનું નથી, આપણે ટેકા રહેવાનું છે. માટે આ
એસપી ને એના ફરજનું ભાગ કરાવવા આપણે ત્યાં જવું જરૂરી છે. અને જે ખતરામાં ફૂલે આંબેડકરી વિચારધારા છે, કારણ કે જો આજે આનો જવાબ નહીં આપીએ તો કાલે કોઈ બીજા સિટી અથવા તો બીજા કોઈ શહેરમાં કોઈ આંબેડકરી વિચારધારાનો કોઈ કાર્ય કરતા હશે, એની માથે હુમલો થશે અને એ આપણી સમાજના હશે. આપણા સમાજના ચમચાઓ દ્વારા કરાવે તો એ વસ્તુ વ્યાજબી નથી. એટલે આનો જવાબ દેવો એટલે મારી બે હાથ જોડી અને એક નમ્ર વિનંતી કરી રહ્યો છું કે તમે કોઈ વ્યક્તિગત નહીં, કોઈ સંગઠનના બેનર નીચે નહીં, પરંતુ ફૂલે આંબેડકરી વિચારધારાના વાહક તરીકે આપણી જે ફરજ છે, જે ફૂલે આંબેડકરી વિચારધારાને તોડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એ પ્રયત્નોને ડામવા માટે અને એની છાતી ઉપર પગ મૂકવા માટે આપણે સૌ સુરેન્દ્રનગર મુકામે આવનારી 25/11/2025 ના રોજ મંગળવારે સવારે 10 કલાકે મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌ આ લાઈવમાં જોડાણા એ બદલ તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આશા રાખું છું કે આપ સૌ આ લાઈવને વધુમાં વધુ શેર કરો અને એક સમાજની અને ફૂલે આંબેડકરી વિચારધારાના રખેવાળ તરીકે આપ સૌ બહોળી સંખ્યામાં સુરેન્દ્રનગર ઉપસ્થિત થાવ એવી જ અભ્યર્થના સાથે જય ભીમ, જય ભારત. જય ભીમ.